જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવઃ સ્વ્યાનાંતા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિनं લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યૌષો પંચધારદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સરસ. વિનોદભાઈ ગજર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વિનોદભાઈ ગજર જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજર જય શ્રી કૃષ્ણ. જે.આર. વડાલિયા જય શ્રી કૃષ્ણ. પોસ્ટ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. મનસુખભાઈ ગજેરા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્ત્રોતમ અને 8મા અધ્યાયની અંદર વૈષ્ણવો આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો 8મા અધ્યાયના બધા પ્રભુના નામ છે એનાથી આપણે પરિચિત થઈ રહ્યા છીએ. 114મો શ્લોક. ધર્મ સેતુ લોકાર્ધુતિ સુધામાંતર પાલક ઉપહર્તા યોગપતિ બૃહદ ભાનુઃ ક્રિયાપતિ. 562મું નામ છે ધર્મ સેતુ, ધર્મની મર્યાદા રૂપ. તો 11માં મનુ ધર્મ સાવરણી નામના થશે. 11માં મનુ કોણ થાય છે? ધર્મ સાવરણી નામના થશે. અને તે સમયે આર્યક ઋષિ હશે અને તેમની પત્નીનું નામ છે એ વૈધૃતા હશે. તેના ગર્ભમાંથી ધર્મ સેતુના રૂપે ભગવાનનો અંશા અવતાર થશે. કેવો અવતાર? અંશા અવતાર. આ રૂપે તે ત્રિલોકની રક્ષા કરશે. 563મું નામ છે લોકધૃતિઃ, એટલે કે ત્રણેય લોકને ધારણ કરનાર પ્રભુ. ભૂલોક, ભુવલોક અને સ્વર્ગલોક, તો એ ત્રણેય લોકને ધારણ કરનારા પરમાત્મા છે. ધર્મ સેતુ રૂપે ત્રિલોકને ધારણ કરે છે. 564મું નામ છે સુધામાંતર પાલક, સુધામાં સ્વરૂપે પાલન કરનારા. તો 12મા મન્વંતરમાં સદ્રશાવરણી મનુ થશે. તે વખતે સત્યાસહા ઋષિ હશે. તેમની પત્ની સુનૃતા હશે અને તેમના ગર્ભથી સુધામા એટલે કે સ્વધામના રૂપમાં ભગવાનનો અવતાર થશે અને તે રૂપમાં તે મન્વંતરનું પાલન કરશે. 565મું નામ છે ઉપહર્તા યોગપતિઃ, સર્વને સુખ આપનારા યોગેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણ. તો 13મા મન્વંતરમાં દેવ સાવરણી મનુ થશે. દેવહોત્ર ઋષિ હશે. તેમના પત્નીનું નામ છે બૃહતિ હશે. તેમના ગર્ભથી યોગેશ્વરના રૂપમાં ભગવાનનો અંશા અવતાર થશે અને દિવસપતિને ઇન્દ્રનું પદ આપશે. આ નામમાં ઉપહર્તા અને યોગપતિ એમ 2 નામ જણાય છે, પણ આ એક જ નામ માનવાનું છે. મહાભારતના શાંતિ પર્વમાં સંકર્ષણોચ્ચતઃ એ 2 નામમાં એક નામ આપેલું છે, એમ અહીં પણ માનવાનું છે. 566મું નામ છે બૃહદ ભાનુઃ, મોટા જેમના કિરણો છે તેવા પ્રભુ. તો 14મા મન્વંતરમાં મનુ તરીકે ઇન્દ્ર સાવરણી થશે. સત્રાયણ ઋષિ હશે. તેમની પત્ની વિનિતા થશે
અને તેમના ગર્ભથી બૃહદ ભાનુના રૂપમાં ભગવાન અવતાર ગ્રહણ કરશે અને કર્મકાંડનો વિસ્તાર કરશે. તો પરમાત્મા પૂર્ણ તેજોમય રૂપ છે, પૂર્ણ તેજોમય સ્વરૂપ પ્રભુનું છે અને તેથી જ તેમના મહાન કિરણો છે. શ્રી ગીતામાં આજ્ઞા છે, અહમ અગ્નિરહમ હુતમ, હું જ અગ્નિ છું એમ પ્રભુ કહે છે. તો હું જ હોમવાના સ્વરૂપે છું. 567મું નામ છે ક્રિયાપતિઃ, સર્વ યજ્ઞ ક્રિયાઓનો પતિ. ભગવાન બૃહદ ભાનુ નામ ધારણ કરીને સર્વ યજ્ઞની ક્રિયાઓના માલિક થશે એવું શ્રી ભાગવતના 8મા સ્કંદમાંના 13મા અધ્યાયના પ્રાત્રીસમાં શ્લોકમાં છે એ કહ્યું છે. તો 35મા શ્લોકમાં આ વાત કહેવામાં આવી છે. અને સત્રાયણની પત્ની વિનીતાના ગર્ભથી બૃહદ ભાનુના રૂપમાં ભગવાન અવતાર લેશે અને કર્મકાંડનો વિસ્તાર કરશે. સરસ. તો નવા સદસ્ય છે એમના આજે દર્શન થઈ રહ્યા છે અને એમના નામનું ઉચ્ચારણ પણ થઈ રહેશે. તો ખૂબ જ પ્રભુએ કૃપા કરી. ખૂબ સરસ. મિકીભાઈ આહુજા, હા સરસ. મિકીભાઈ આહુજા, આપનું સ્વાગત છે. વલ્લભભાઈ ભાલોડિયા, સ્વાગત છે. હસમુખભાઈ માથુકિયા, સ્વાગત કરું છું આપનું પણ. તો એમનું પણ સ્વાગત કરું છું, બેનાબેનનું પણ. લીનાબેન જામજોધપુરથી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. જયસુખભાઈ સચદેવ, મિતાબેન સચદેવ જામનગરથી ઉપસ્થિત થઈ ગયા છે, સ્વાગત છે. શિલ્પાબેન લુણાગરિયા અને જગદીશભાઈ લુણાગરિયા રાજકોટથી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. પાવતીબેન ઠુમર કેશોદથી ઉપસ્થિત, વાહ ભાઈ વાહ, સ્વાગત છે. ગોપાલભાઈ ચંદારાણા, આપનું પણ સ્વાગત છે. કિશોરભાઈ ધડુક, વાહ ભાઈ વાહ. તો ભાજપ ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ ધડુક અને કાશ્મીરાબેન ધડુક ગોંડલથી ઉપસ્થિત થયા, એમનું પણ સ્વાગત છે. લલિતાબેન અકબરી, સ્વાગત કરું છું. સખીનું ગોપાલભાઈ ઘુમલિયા, કાંતાબેન ઘુમલિયા, સ્વાગત છે આપનું. મનીષાબેન અઘેરા, સ્વાગત છે. પોસ્ટ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. કે શાંગાણી, સ્વાગત છે. કિશોરભાઈ અને ચુનીભાઈ અઘેરા, સ્વાગત કરું છું. રંજનબેન લુણાગરિયા, સ્વાગત છે. હા, રમેશભાઈ ચાંગાણી, હંસાબેન પટેલ, સ્વાગત છે. દિનેશભાઈ કણસાગરા, આપનું પણ સ્વાગત કરું છું. મોહનભાઈ બેસાણિયા, સ્વાગત છે. કુસુમબેન કંકેસરિયા, સ્વાગત કરું છું. હા, ચતુરાગીરી ગોસ્વામીજી આવી ચૂક્યા છે સુરતથી, એમનું પણ સ્વાગત છે. મહેશભાઈ વસોયા, સ્વાગત છે આપનું. એકસો અને 16મો શ્લોક વૈષ્ણવો લઈએ. દૈત્ય વ્યામોહક સાક્ષાત ગરુડ સ્કંદ સંશ્રય લીલામંદરધારી ચ દૈત્ય વાસુકી પૂજિત. 573મું નામ છે દૈત્ય વ્યામોહક. દૈત્યોને વ્યામોહ, બુદ્ધિ ભ્રંશ કરનારા. તો દૈત્યોની બુદ્ધિ છે એનો ભ્રંશ કરનારા, એટલે ભગવાનને દૈત્યોનો નાશ કરાવવાના મિસથી ઉદ્ધાર જ કરવો છે. પ્રભુ તો સર્વ કોઈનો ઉદ્ધાર જ કરે, પણ બધાની રીત અલગ અલગ છે ભાઈ. બધાનો ઉદ્ધાર કરવા માટે અલગ અલગ છે. ભક્તોની અલગ છે, દૈત્યોની અલગ છે, દુષ્ટો માટે અલગ છે. તો એના ઉદ્ધારના મિસથી જ દૈત્યોનો નાશ છે એ થાય છે. પણ આથી દૈત્યોમાં મોહ છે એ પ્રભુ ઉત્પન્ન કરાવે છે. દૈત્યોએ વાસુકીનું પૂંછડું લેવાનો છે એ વિરોધ કર્યો અને પ્રભુએ તેમની પાસે મુખનો ભાગ પસંદ કરાવ્યો અને મથન છે એ શરૂ થયું. હવે નાગના મુખથી વિષની જ્વાલાઓ નીકળી અને આથી અસુરો બધા કાળા પડી ગયા અને દૈત્યો આ રીતે દુઃખી થયા. તો મુખની પસંદગી કરવામાં તેમજ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુઓની પસંદગી કરવામાં દૈત્યોએ છે એ ભૂલો કરી હતી અને પ્રભુએ જ આ માટે દૈત્યોમાં વ્યામોહ કરાવ્યો છે.
વાહ ભાઈ વાહ, આજે તો ભાગ્યનો ઉદય થયો. સચિનભાઈ સોની ઉપસ્થિત થયા ભાઈ. સ્વાગત છે સચિનભાઈ સોની. મધુબેન વિઠ્ઠલભાઈ ઉંદાદ, આપનું પણ સ્વાગત છે. વિઠ્ઠલભાઈ ઉંદાદ સ્વાગત છે. જય હો રમેશભાઈ. હા, આપણે તો પૂરેપૂરું કર્યું. 111 શ્લોકનું વાંચન પછી લાઈવ પ્રસારણ બંધ થઈ ગયું એવું તમે કહો છો, પણ મેં તો પૂરેપૂરું કરી લીધું, પણ ખબર ન પડી મને તો કઈ કે આપણે રહી ગયું છે. આખો વિડીયો જોવો પડે પછી હવે મારે. હા લલિતાબેન, રબારી નહીં અકબરી, લલિતાબેન અકબરી. સરસ, સ્વાગત છે હો. પરેશભાઈ ગજેરા, સ્વાગત છે આપનું, અને પોસ્ટ શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. 574મું નામ છે સાક્ષાત ગરુડ સ્કંદ સંશ્રય. પોતાના રૂપ ગરુડજીના સ્કંદ પર સ્થિતિ કરનારા શ્રી કૃષ્ણની ગીતા આજ્ઞા પ્રમાણે વૈનતેયશ્ચ પક્ષીણામ, પક્ષીઓમાં હું ગરુડજી છું. આમ ગરુડજી સ્વસ્વરૂપ છે. ગરુડજીના સ્કંદ પર આપ બિરાજે છે. અષ્ટમ સ્કંદના 6થા અધ્યાય પ્રમાણે દેવતા અને અસુરોની સંધિ થઈ. બંને ભેગા થઈ અમૃત મંથન માટે પ્રયત્ન કરવા લાગ્યા. એમણે પોતાની શક્તિથી મંદરાચલ પર્વતને ઉપાડ્યો અને ગર્જન કરતા તેઓ સમુદ્ર તટ પર ચાલ્યા છે. તો સમુદ્ર તટ તરફ આવ્યા અને પર્વત બહુ ભારે હતો, દૂર લઈ જવાનો હતો. આથી બંને પક્ષો થાક્યા, હાર્યા અને પર્વતને રસ્તામાં જ પટકી દીધો. પડતા પર્વતથી બંને પક્ષના લોકો ચકદાયા અને બંને પક્ષે ઉત્સાહ છે એ તૂટી ગયો કે હવે હું આમાં કાંઈ થાય એમ નથી, અટાણથી થાકી ગયા. તો આ જોઈને અચાનક જ ગરુડજી પર આરૂઢ થયેલા પ્રભુ ત્યાં પ્રગટ થયા અને પોતાની કૃપા દ્રષ્ટિથી દેવતાઓને જીવાડ્યા. રમત માત્રમાં એક હાથથી છે મંદરાચલ પર્વત ઉઠાવ્યો અને ગરુડ પર રાખી દીધો. સ્વયં પણ ગરુડ પર સવાર થયા અને સમુદ્ર તટે આવ્યા. ગરુડજીએ પર્વતને સમુદ્ર તટે ઉતાર્યો. 575મું નામ છે લીલા મંદરધારી. તો વિનાશ્રમે મંદરાચલને ધારણ કરનારા. તો આપણે જે અત્યારે વાત કરી એ પ્રમાણે પ્રભુ છે એ મંદર પર્વતને ગરુડ ઉપર છે એ આરૂઢ થઈ ક્ષીર સમુદ્ર સુધી લઈ ગયા. અને બહુ જ પ્રભુ આનંદ સ્વરૂપ છે. આપના સર્વ કાર્યમાં પણ આનંદ જ છે, લીલા છે. આથી શ્રમ વિના મંદરને ધારણ કરનારા પ્રભુ છે. અને 576મું નામ છે દૈત્ય વાસુકી પૂજિત. દૈત્યોનું સામર્થ્ય હરવા વાસુકીનો સત્કાર કરનારા. વાસુકી નાગને નેતરું બનાવવાના હતા, દોરડું, બરાબર. આથી બંને પક્ષે નાગને વચન આપ્યું કે અમૃતનો ભાગ તેમને મળશે. આ રીતે વાસુકી નાગનું સન્માન કર્યું અને આ લીલા હરિની જ હતી. હેમાબેન ગુજરાતી, આભાર આપનો, સ્વાગત છે. સરસ, વિનોદભાઈનું વાંચન ખૂબ સરસ જોઈ, સતત છે વાંચન કરે છે, ખૂબ સરસ વાત. ચેતનભાઈ ખાનપરા, આપનું સ્વાગત કરું છું. કમલેશભાઈ ભારદ્વાજ, સ્વાગત છે. 117મો શ્લોક છે સમુદ્રો મંથનાયતો વિઘ્ન કરતા સ્વવાક્યકૃત આદિ કુર્મ પવિત્રાત્મા મંદરાઘર્ષણોત્સુક. 577મું નામ છે સમુદ્રોન્મંથનાયત. સમુદ્ર મંથન માટે ઉદ્યોગ કરનારા. દેવો અને દૈત્યોએ વાસુકીને નેતરું કર્યું, મંદરાચલ સાથે બરાબર છે લપેટા. ખૂબ ઉત્સાહ અને આનંદથી સમુદ્ર મંથનની શરૂઆત કરી. આ વખતે અજિત ભગવાન વાસુકીના મુખ તરફ આવી ગયા. તે જોઈ દેવતાઓ પણ ત્યાં આવ્યા. આ સમયે મેઘ જેવા શ્યામ શરીરને સોનેરી પીતાંબર ધર્યું હતું.
કાનના કુંડલ વીજળીની જેમ ચમકતા હતા. શિર પર વાકડિયા વાળ હતા. નેત્રોમાં લાલ લાલ રેખાઓ હતી. ગળું વનમાળાથી શોભિતું હતું. અને ભગવાને ભુજંગદંડોથી વાસુકી નાગને પકડ્યો. ભુજદંડોથી છે વાસુકીને પકડ્યો. કર્મો રૂપથી મંદર પર્વત ધારણ કર્યો. અને ભગવાન મંદર પર્વતને રવૈયો બનાવી સમુદ્ર મંથન કરવા લાગ્યા. આ વખતે તે બીજા પર્વતરાજની સમાન સુંદર લાગતા હતા. અજીત ભગવાને સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી ગયો. 578મું નામ છે વિઘ્ન કરતા. વિઘ્નો થાય અને વિઘ્નો દૂર થાય તેવું કરનારા. વિઘ્નોય થાય અને વિઘ્નો દૂરય થાય એવું કરનારા પ્રભુ. બંને કરી શકે પ્રભુ. તો સમુદ્ર મંથનમાં અનેક વિઘ્નો આવ્યા. આ વિઘ્નો પ્રભુ ઈચ્છાથી જ થાય છે. અને આ વિઘ્નો દૂર કરી પછી અવિઘ્ન કરતા પણ પ્રભુ જ બને છે. તો આવી પરસ્પર વિરુદ્ધ લીલા શ્રી કૃષ્ણ કરે છે. તો લગભગ પેલા અત્યાર સુધીના જે ફિલ્મો આપણે જોતા ને એમાં એવું હોય, કોઈ પણ છોકરીને પટાવવા માટે નાયક છે એ શું કરે, 5-6 ગુંડા પોતાના જ મોકલે અને પછી એની હારે પોતે જ મોકલેલા હોય, એની હારે જ એટલે વિઘ્ન પેલા ઉત્પન્ન કર્યું અને પછી એ જ વિઘ્નને પોતે છે એની હારે ફાઇટિંગ કરીને દૂર કરે. તો આ રીતે છે નાયક છે એ મોહિત કરે. તો પ્રભુ છે પોતે જ અહીંયા છે વિઘ્નો ઉત્પન્ન કરનારા છે અને વિઘ્નો દૂર કરે છે. આ પ્રભુની લીલા છે, આ પ્રકારની છે. એટલે કે અહીંયા દૈત્યોને છે વ્યામોહ છે ઉત્પન્ન કરાયો છે. આપણે નામ જોઈ રહ્યા છીએ કે સ્વવાક્યકૃત એટલે કે પોતાના વાક્યોને સફળ કરનારા. તો ભગવાને દેવતાઓને અમૃત પ્રાપ્ત કરવા સલાહ આપેલી. આ કાર્યમાં જો અંતરાય આવે તો અમૃત ઉત્પન્ન ના થાય, પોતાનું વાક્ય છે એ નિષ્ફળ થાય. તો મંથન દરમિયાન અંતરાયો આવ્યા અને પ્રભુએ તે દૂર કર્યા અને પોતાના વચનને સત્ય યથાર્થ કર્યું. ભગવાન દેવોને અને દૈત્યોને, દેવોએ છે ભક્ત દૈત્યોએ દૈત્યોને કહ્યું છે કે આપણે સાથે મળીને પછી અમૃત છે ઉત્પન્ન કરીએ. અને પોતાના ભક્તોની આ વાણીને પણ સત્ય કરવા પ્રભુએ વિઘ્નો છે બધાય દૂર કર્યા. તો પ્રભુ હર હંમેશ એના માટે તત્પર જ હોય છે કે ભક્તોના વચનો છે એ હંમેશા સત્ય ઠરે, એવું જ પ્રભુ ઈચ્છે છે. 580મું નામ છે આદિ કુર્મઃ. આદિ કુર્મ રૂપ ધારણ કરનારા. દેવતા અને અસુર અમૃત મેળવવા સમુદ્ર મંથન કરવા લાગ્યા. તેમની તૈયારી બરોબર હતી. મંથન દરમિયાન નીચે કોઈ આધાર નહોતો. આથી મંદર પર્વત છે ને ડૂબવા લાગ્યો. આથી બંને પક્ષે મન ખાટા થઈ ગયા, બધા ઉદાસ બન્યા. ભગવાને જોયું કે આ વિઘ્નરાજની કરતૂત છે કે તેના નિવારણ માટે પ્રભુએ વિશાળ અને વિચિત્ર કાચબાનું રૂપ ધારણ કર્યું અને સમુદ્ર જળમાં પ્રવેશ કર્યો. મંદરાચલને પીઠ પર ઉચકી લીધો. જય હો. તો પૌરાણિક માન્યતા પ્રમાણે પૃથ્વી શેષનાગ પર રહેલી છે. પૃથ્વી અને શેષનાગ બંને કુર્માવતાર ભગવાન વિષ્ણુના આધારે રહેલા છે. આમ કુર્મ સર્વના આધારરૂપ છે. આથી અહીં આદિ કુર્મ કહે છે. આદિ કુર્મ ભગવાને મંદર ધારણ કરવા કુર્મ સ્વરૂપ પ્રગટ કર્યું. 581મું નામ છે પવિત્રાત્મા. પવિત્ર દેહવાળા. કુર્મરાજનું સ્વરૂપ પવિત્ર છે. શ્રુતિ કહે છે કે પશુઓમાં કુર્મરાજ અત્યંત પવિત્ર છે. શેષનાગ સહિત ધરણીને ધારણ કરનારા, ધરતીને ધારણ કરનારા કર્મરાજે પ્રભુના અંશરૂપ છે અને માટે પવિત્ર દેહધારી કર્મ ભગવાન એમ કહ્યું છે. તો કુર્મ ભગવાન. અને 582મું નામ છે એ મંદરા ઘર્ષણોત્સુક. મંદરાચલે કરેલા
ઘણા જ ઘર્ષણમાં ઉત્સાહ વધારનારા કુર્મ પ્રભુ. તો ભગવાને મંદરાચલને પીઠ પર ધારણ કર્યો. દેવો અને અસુરોએ તેમના બાહુબળથી મંદરાચલથી વલોવવાનું કાર્ય શરૂ કર્યું. આથી મંદાર પર્વત કુર્મ ભગવાનની પીઠ પર ફરવા લાગ્યો. અને આ વખતે આદિ કુર્મ ભગવાનને એવું લાગ્યું કે કોઈ એમની પીઠ છે એ ખંજવાળી રહ્યું છે. એટલે પ્રભુ માટે આ ખંજવાળવાનો આનંદ રૂપ જ હતું. રસિકભાઈ ગઢિયા, અંસુયાબેન ગઢિયા સ્વાગત છે. વિનોદભાઈ જય હો. તો વૈષ્ણવો વચ્ચે વચ્ચે જ્યારે પણ આનંદ આવે જય હો કેજો, એટલે મને કાલ જેવું થાય નહીં, ખબર ન પડે કે ક્યારે આ અટકી ગયું છે એમ. તો કમેન્ટ ચાલુ હોય તો ખ્યાલ આવે કે બધા છે સાંભળી રહ્યા છે, આપણે લાઈવ છીએ જ, વચ્ચે બંધ નથી થઈ ગયા. 118 નું નામ છે શ્વાસૈ જલબ્ધિ વિચઃ કલ્પાંતા વધિકાકૃત ચતુર્દશ મહારત્નો લક્ષ્મી સૌભાગ્ય વર્ધન. 583 નું નામ છે શ્વાસૈ જબ્ધિ વારવીચી, એટલે શ્વાસ ચાલવાથી સમુદ્રના જળમાં મોજા ઉત્પન્ન કરનારા મંદરાચલને આધાર આપવા માટે ભગવાન આદિ કર્મો બન્યા અને જળમાં જ બિરાજીને રહ્યા. આ વખતે કર્મુ ભગવાનના શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય એનાથી સમુદ્રના જળમાં મોજા ઉત્પન્ન થવા લાગ્યા. 584 નું નામ છે કલ્પાંતાવધિ કાર્યકૃત, કલ્પના અંત સુધી મંદરને ધારણ કરવાનું કાર્ય કરનારા. તો કુર્મ અવતાર રૂપે કલ્પના અંત સુધી પ્રભુએ મંદરને પીઠ પર ધરી રાખ્યો. આદિ કુર્મથી જે કલ્પ હોય એના અવધિ પૂરી થાય ત્યાં સુધી કાર્યકૃત નામો કુર્મ અવતારના થયા. 585 નું નામ છે ચતુર્દશમ હારત્ન, 14 મહારત્નોના સ્વરૂપવાળા. સમુદ્ર મંથન દરમિયાન 14 મહારત્નો પ્રગટ થયા હતા. કેટલા મહારત્નો? 14 મહારત્નો પ્રગટ થયા. એક હલાહલ, પછી કામધેનુ, ઉચ્ચૈશ્વા એ નામનો ઘોડો છે, ઉચ્ચૈશ્વા નામનો ઘોડો, એરાવત હાથી, કૌસ્તુભ મણિ, કલ્પ વૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીજી, વારુણી, ધન્વંતરી, અમૃત, ચંદ્ર, સારંગ ધનુષ, પાંચજન્ય શંખ, આ 14 રત્નો પ્રગટ કરનારા પ્રભુ જ છે. અને આ રત્નો ઉત્પન્ન કરવાની ઈચ્છાથી જ દેવો અને દૈત્યોને આ વચ્ચે છે સંધિ કરાયેલી છે. તો વિષ્ણુએ લક્ષ્મીને વક્ષસ્થલમાં અને કૌસ્તુભ મણીને કંઠમાં ધારણ કર્યો છે. જય હો. વિનોદભાઈ કીધ બરાબર ચાલે, ખૂબ સરસ. પાવતીબેન ઠુમર સ્વાગત છે અને સાચી વાત છે, જય હો કહી રહ્યા. જય હો લલિતાબેન, જય હો રમેશભાઈ, ખૂબ સરસ. અને 86 નું નામ છે લક્ષ્મી સૌભાગ્ય વર્ધન, લક્ષ્મીના સૌભાગ્યને વધારનારા. સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા અને તેમના રૂપ, કાંતિ અને લાવણ્યનું વર્ણન મળે છે. બોલો, તો લક્ષ્મી દેવી શોભાની મૂર્તિ છે અને ભગવાનની નિત્ય શક્તિ છે. તેમની છટા વીજળી જેવી ચમકીલી હતી, તેથી દિશાઓ છે એ બધી ઝગમગી ઉઠી અને તેમના સૌંદર્ય, સૌંદર્ય, યૌવન, રૂપ, રંગ અને મહિમાથી બધાયનું ચિત્ત તેમના તરફ ખેંચાઈ ગયું. અને આ શોભા વગેરે ભગવાનના સ્વરૂપમાંથી જ હતી. તો આવા શ્રી લક્ષ્મીજીએ ભગવાનનું વર્ણન છે એ કર્યું. અને આ જ તેમની મહાભાગ્ય, આ જ છે એમના મહાભાગ્ય છે. તો ભગવાને તેમને હૃદયમાં સ્થાન આપ્યું અને આ પણ લક્ષ્મીજીનું મહાભાગ્ય હતું. આવા લક્ષ્મીજીમાં સર્વદેવોને મોહ થયો હતો. પ્રભુ ઈચ્છતા હતા કે લક્ષ્મી પ્રભુમાં જ મોહ પામે.
તો આથી પ્રભુએ પોતાની શોભા લક્ષ્મી દિવ્ય અને પ્રભાવશાળી કરી. તો લક્ષ્મીજીની શોભા કરતા પ્રભુની શોભા જરા પણ ઓછી ન હતી. આમ લક્ષ્મી માટે પ્રભુએ પોતાનામાં સુભગતા સુંદરતાની વૃદ્ધિ કરી છે. જય હો મનીષાબેન, કૌશલભાઈ કડિયા, ખૂબ સરસ લાઈવમાં ઉપસ્થિત થયા, સ્વાગત છે આપનું. 119મો શ્લોક લઈએ છીએ. ધન્વંતરી સુધાહસ્તો યજ્ઞ ભોક્તાર્તિ નાસન આયુર્વેદ પ્રણેતા ચ દૈવ દૈત્યાખિલાર્ચિત. તો 587મું નામ ધન્વંતરી રોગરૂપ સમુદ્રને તરવા માટે વહાણ તુલ્ય. રોગરૂપ સમુદ્રને તરવાને તરી વહાણ તુલ્ય એવા ધન્વંતરી રૂપ ભગવાન. અમૃતની ઈચ્છાથી સમુદ્ર મંથન થયું છે. અમૃતની ઈચ્છા, અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું છે. તો તેમાંથી એક અત્યંત અલૌકિક પુરુષ છે ને પ્રગટ થયા અને તેમની ભુજાઓ લાંબી હતી, ગળું શંખ જેવું હતું, આંખોમાં લાલીમા હતી, શરીરનો રંગ સુંદર શ્યામ હતો, ગળામાં માળા હતી, અંગ પર આભૂષણો હતા, શરીર પર પીતાંબર હતું, કાનોમાં ચમકતા મણિયોના કુંડળ હતા, વિશાળ છાતી હતી અને તરુણ અવસ્થા હતી. અને એનું પરાક્રમ કેવું તો કે ભાઈ સિંહ સમાન પરાક્રમ હતું, અનુપમ સૌંદર્ય હતું અને ચળકતા વાકડિયા વાળ હતા. આ પુરુષ તે ધન્વંતરી અને 14 રત્નો પૈકીનું આ એક રત્ન તે ભગવદ રૂપ છે. અને તેમણે આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્ર વૈદક શાસ્ત્ર પ્રગટ કર્યું અને ધન્વંતરી સ્વરૂપે સર્વના રોગો દૂર કરનારા આ રૂપે પ્રભુ જ છે. સુધાહસ્ત, સુધા જેના હાથમાં છે તેવા ધન્વંતરી પ્રભુ. ધન્વંતરીજી પ્રગટ થયા ત્યારે તેમના કંગણવાળા હાથમાં સુધા અમૃત ભરેલો કળશ હતો. વિષ્ણુ ભગવાનના તે અંશાંશ અવતાર હતા. કેવા અવતાર? અંશાંશ અવતાર. અને આ અમૃત મૃત મરણથી રહિત કરનારું છે. આથી તે રોગરૂપી સમુદ્રમાંથી તારનાર એટલે કે તરી વહાણ તારનાર કહેવાય છે. યજ્ઞ ભોક્તા 589મું નામ યજ્ઞને ભોગવનાર. ધન્વંતરીજી યજ્ઞ ભોક્તા તરીકે પ્રસિદ્ધ છે. ઈજ્ય ભાગ ધન્વંતરીજીને યજ્ઞમાં ભાગ મળે છે. 590 છે એ આર્તિનાશન નામ. આર્તિનાશન એટલે રોગથી થયેલી પીડાનો નાશ કરનાર. અમૃતનો સ્વભાવ જ એવો છે કે મરતાને જીવાડવાનો એવો સ્વભાવ અમૃતનો છે. અને રોગથી દુઃખ થાય તો તેનાથી ચિંતા અથવા તો પીડા થાય. અમૃત દ્વારા આ આરતી ધન્વંતરી પ્રભુ દૂર કરે છે. આયુર્વેદ પ્રેરણતા 591મું નામ આયુર્વેદના રચનારા. આયુર્વેદ એટલે આયુષ્યથી વૃદ્ધિ કરવા સમર્થ એવા વેદ. ઋગ્વેદ અંતર્ગત તે ઉપવેદ છે. રોગની પીડા નાશ કરીને આયુષ્યની વૃદ્ધિ કરે તેવો આયુર્વેદ છે અને તેના પ્રેરણતા છે એ ધન્વંતરીજી છે. વેદક તેનું શ્રી ભાગવતજીમાં છે. 592મું નામ છે દેવ દૈત્યાખિલાર્ચિત. દેવો અને દૈત્યોથી પૂર્ણ રીતે પૂજાયેલા. ધન્વંતરીજી પ્રગટ થયા. અમૃતનો કલશ શ્રી હસ્તમાં હતો અને અમૃતથી રોગોનું દુઃખ દૂર થાય અને આયુષ્ય મળે. આથી દેવો અને દૈત્યોએ મનથી તે પ્રભુનો સત્કાર કર્યો, પૂજન અને અર્ચન કર્યું. ત્યારબાદ 120મો શ્લોક. બુદ્ધિ વ્યામોહકો
દેવ કાર્ય સાધન તત્પર સ્ત્રી રૂપો માયયા વક્તા દૈત્યાંત કરણ પ્રિય. સરસ. કિશોરભાઈ આવ્યા, ખૂબ જ સરસ. સ્વાગત છે કિશોરભાઈ કેવી પટેલ. જય હો જ્યાર વડાલિયા. હું જે આમ નજર કરું છું કે ચાલે છે ને એમ જોઉં છું. સરસ. તો 593મું નામ છે બુદ્ધિ વ્યામોહક, એટલે કે દૈત્યોની બુદ્ધિમાં વિશેષ મોહ ઉત્પન્ન કરનારા. ધન્વંતરી પ્રભુ અમૃત કલશ લઈને પ્રગટ થયા. દૈત્યોની દ્રષ્ટિ કલશમાં પડી. દૈત્યોએ બળપૂર્વક અમૃત કલશ ઝૂંટવી લીધો અને દૈત્યોની દ્રષ્ટિ તો પહેલાથી જ મંથનમાંથી નીકળેલ બધી જ વસ્તુઓ છે એમાં હતી જ, પણ દેવતાઓ આથી વિષાદયુક્ત થયા. તે ભગવાનની શરણમાં આવ્યા અને ભગવાન ભક્ત વત્સલ છે. દેવતાઓની ઉદાસી જોઈ તેમણે કહ્યું કે દેવતાઓ, તમે દુઃખ ના કરો. હું મારી માયાથી દૈત્યોમાં ફૂટ પડાવી અને તમારું કામ તરત પતાવી કરી આપીશ. તો ભગવાને આથી દૈત્યોની બુદ્ધિમાં વિશેષ મોહ ઉત્પન્ન કર્યો. 594મું નામ છે દેવ કાર્ય સાધન તત્પર. અમૃતપાન કરાવવા રૂપ દેવતાઓના કાર્યને સાધવામાં તત્પર. દૈત્યો અમૃત લોલુપ તો હતા જ, એમની બુદ્ધિમાં વ્યામોહ થયો અને આપસમાં તેઓ ઝઘડવા લાગ્યા. બધા કહેવા લાગ્યા કે પેલા હું પી લઉં, પેલા કે ના તું નહીં, હું પેલા પીઉં, બોલો કે હું પેલા પીશ. તો દુર્બલ દૈત્યો બલવાન દૈત્યોનો વિરોધ કરવા લાગ્યા. જેમણે કલશ ઝૂંટવીને પોતાના હાથમાં લીધેલો તેમની બાકીના દૈત્યો બધા ઈર્ષા કરવા લાગ્યા અને દૈત્ય હોવા છતાં ધર્મના સોગંદ છે એ આપવા લાગ્યા. રાક્ષસોને વળી ધર્મ સાથે શું લેવા દેવા, તો પણ સોગંદ આપવા લાગ્યા અને તેમને રોકવા લાગ્યા કે ભાઈ રહેવા દ્યો. તો દેવતાઓએ પણ પરિશ્રમ કર્યો છે, તેમને પણ ભાગ છે એ મળવો જોઈએ. આ પ્રેરણા પ્રભુની જ છે અને પ્રભુ આ રીતે દેવ કાર્ય સાધવા તત્પર છે. દીપાબેન અજુડિયા, સ્વાગત છે આપનું. શિલ્પાબેન, જય હો. જય હો દીપાબેન અજુડિયા. પ્રકાશભાઈ શાહ, સ્વાગત છે આપનું. સ્ત્રી રૂપ ધારણ કરનારા. હવે પ્રભુએ જ દૈત્યોમાં કલહ કરાવ્યો. પ્રભુ સર્વ ઉપાયો જાણે છે અને તેમણે સ્ત્રી રૂપ ધારણ કર્યું અને તેમનું સ્વરૂપ એવું લોકાતર હતું કે દૈત્યોના ચિત્તમાં કામનું ઉદ્દીપન થયું. શરીરનો રંગ નીલકમલ જેવો શ્યામ હતો. અંગ પ્રત્યંગ ખૂબ જ આકર્ષક હતા. બંને કાનમાં કર્ણફૂલ શોભતા હતા. કપોલ છે એ પણ સુંદર હતા. તીક્ષ્ણ એવી નાસિકા હતી અને મુખ રમણીય હતું. મુખમાંથી સુગંધ પ્રકટતી હતી, તેથી ભમરાઓ ગણગણતા હતા અને લાંબા વાળ હતા, તેમાં માળા ગૂંથી હતી. ગળામાં કંઠના આભૂષણ અને સુંદર ભુજાઓમાં બાજુબંધ શોભતા હતા. ચરણોમાં નુપુર હતા અને રૂંઝુન ધ્વનિ કરતા હતા. આનાથી દૈત્યો મોહિત થયા. તેમની બુદ્ધિ છે એ મારી ગઈ. બુદ્ધિ મારી ગઈ હતી. પ્રભુનું આ મોહિની રૂપ સ્ત્રી રૂપ હતું. માયયા વક્તા, 596મું નામ. માયા ઉત્પન્ન કરે તેવી વાણીને બોલનારા. આહા, પછી વાણી એ પ્રભુ એવી બોલે જો. દૈત્યો એકબીજાના હાથમાંથી અમૃત કળશ ઝૂંટવતા હતા ત્યાં તેમણે મોહિની પ્રભુ જોયા. બધા આપસનો ઝઘડો ભૂલી અને મોહિની પ્રભુ પાસે પહોંચ્યા, એટલે કે મોહિની સ્ત્રી પાસે આવ્યા. દૈત્યોએ કહ્યું કે અમે બધા કશ્યપજીના પુત્ર હોવાથી ભાઈઓ છીએ. તમે નિષ્પક્ષ ભાવથી અમને અમૃત વેચો. આ અસુરોની પ્રાર્થના સાંભળી મોહિની પ્રભુ થોડું કહીશા અને ત્રાસી દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા કે આપ બધા મહર્ષિ કશ્યપના પુત્ર છો. હું તો ઉલટા છું કે આપ બધા મારા પર ન્યાય કરવાની જવાબદારી કેમ સોંપો છો? કૂતરા અને વ્યાભિચારીણી સ્ત્રીઓની મિત્રતા સ્થાયી હોતી નથી. તો આ બંને સદા નવા નવા શિકાર શોધે છે. તો
કપટવાળીમાં પરિહાસ હતો, કપટ હતું. આનાથી દૈત્યોનો મોહિની પ્રભુમાં વિશ્વાસ દ્રઢ થઈ ગયો અને અમૃતનો કળશ છે ને મોહિનીને સોંપી દીધો. મોહિનીના આ વચનો માટે ક્ષવલિત છે એ શબ્દ મૂક્યો છે અને તેનો અર્થ કપટી વચનો એવો થાય છે. તો દૈત્યોને આશ્વાસન મળ્યું અને તેથી ભાવ ગંભીર હાસ્ય કર્યું. ત્યારબાદ પણ પ્રભુએ મોહક વાણી છે એનાથી દૈત્યોને વચનબદ્ધ કર્યા. ભગવાન કહે છે કે હું સારું કે ખોટું જે કાંઈ કરું તે જો તમને સ્વીકાર્ય હોય તો હું આ અમૃતની વહેંચણી કરું. દૈત્યો મોહિની ભગવાનની વાત જાણતા ન હતા. તેમને ભગવાનના વચનોનો સ્વીકાર કર્યો અને આ રતે પ્રભુ છે એ માયા વક્તા થયા છે. 597મું નામ છે દૈત્યાંત કર્ણપ્રિય. દૈત્યોના અંતઃકરણને પ્રિય લાગનારા. હવે એવું સ્વરૂપ જ પ્રભુએ લીધું એટલે અંતઃકરણને પ્રિય લાગે. તો ભગવાનનું સ્ત્રી સ્વરૂપ અને વાણી માયા મોહ ઉત્પન્ન કરનારા હતા. આથી દૈત્યના અંતઃકરણમાં પ્રભુએ પોતાના માટે પ્રીતિ ઉત્પન્ન કરી અને આથી જ તો તે બધા આપસમાં લડતા બંધ થયા. અમૃત કલશ મોહિનીજીના હાથમાં સોંપી દીધો. જય હો એમાબેન, હસમુખભાઈ પાલા, આપનું સ્વાગત છે. તો 121મો શ્લોક એ આપણે આવતીકાલે લઈશું. વૈષ્ણવ શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.